જીએસઆરટીસીમાં 100 ડિવિઝન, 185 ડેપો અને 226 બસ સ્ટેશન છે, જેમાં બસોની સંખ્યા છે તે 8,322 છે. તો અહીંયા જોઈ રહ્યો છો ડિવિઝન છે તો તેની લિસ્ટ આપણે જાણીએ વિગતવાર વિદ્યાર્થી મિત્રો. જેમાં પહેલો ડિવિઝન છે તો બસમાં તમે જોઈ રહ્યો છો તો આશ્રમ લખેલો હોય છે. તો આશ્રમ લખેલો હોય તો તે કયા ડિવિઝનમાં લાગે છે? પેલો છે આશ્રમ, તો તે અમદાવાદ ડિવિઝનમાં લાગે. તેના પછી વિશ્વામિત્ર, તો તે વડોદરા ડિવિઝન લાગે. આ પેપરમાં પૂછાઈ શકે છે, તો આમાંથી 1 માર્ક રોકડો તમે લઈ શકો છો જો તમને યાદ હશે તો. ત્રીજું છે કચ્છ, તો તે ભુજ ડિવિઝનમાં આવે. તેના પછી વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા તો ચોથું છે નર્મદા, તો તે કયા ડિવિઝનમાં આવે? તો તે ભરૂચ ડિવિઝનમાં આવે છે. તેના પછી અહીં જોઈ રહ્યા તો આપણે અમરેલી એટલે કે ગીર બસ પાછળ લખેલું હોય તો તે અમરેલી ડિવિઝનમાં આવે. છઠ્ઠું છે શેત્રુંજય, તો તે ભાવનગર ડિવિઝનમાં આવે છે. તમારે વિદ્યાર્થી મિત્રો બુકમાં લખવું હોય તો પણ લખી શકો છો, જેથી તમને યાદ રહે. તેના પછી છે સાતમું પાવાગઢ. બસ પાસે આપણે પાવાગઢ લખેલું હોય તો તે ગોધરા ડિવિઝન લાગે. જે દ્વારકા છે તો દ્વારકા બસ પાસે લખાયું હોય તો તે જામનગર ડિવિઝનમાં આવે. નવમું છે તે સોમનાથની જુનાગઢ ડિવિઝનમાં સોમનાથ છે, તે બસ પાસે લખેલું હોય તો જુનાગઢ ડિવિઝનમાં આવે. 10મું છે સૌરાષ્ટ્ર, તો તે રાજકોટ ડિવિઝનમાં આવે છે. તેના પછીની વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું આપણે 11મું, તો 11મું સાબર, તો તે કયા ડિવિઝનમાં આવે? હિંમતનગર. 12 છે અમૂલ, તો કે નડિયાદ ડિવિઝન. 13 છે મોઢેરા, તો તે મહેસાણા ડિવિઝન. મોઢેરાનું તો ઓલરેડી બધાને યાદ હોય છે, કેમ તો ભણવામાં પણ આવતું હોય છે. તેના પછીનું 14 છે બનાસ, તે પાલનપુર ડિવિઝનમાં આવે. 15 છે સૂર્યનગરી, તે સુરત ડિવિઝનમાં આવે. અને લાસ્ટ છે તે દમણગંગા, બસ પાસે દમણગંગા લખેલું હોય તો તે વલસાડ ડિવિઝનમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના વિડીયો લાવતા રહીશું. બસ આ વિડીયોમાં તમારે કંઈ નથી કરવાનું, ખાલી જે વિડીયો છે તેમાં 100 લાઈક આવી જશે ને તો આપણે જે 185 ડેપોની લિસ્ટ છે ને તે પણ વિડીયો લાવી દેશું. તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો.